અલે બોલો હા વેડ ખબર પાલી કે નહીં પાછું તું તો આ બસ પાલી જે જોઈ લો ને ચકલી બકલી ચાલુ ના રહી જીવ એના તો પછી પોણી હશે તો બધું જશે પાછું મોડું થાય તો હું આવું નહીં પછી ક્યાંથી ના મનજો આમ પાછું પછી ક્યાંય પિયર લઈ જતા નહીં મને આજ મથીને ટાઈમ મળ્યો તારા અંગાથી આવું હા હા વેઠજો તમારે તો પાર જ આવતો નથી હું કરે છે ને ખબર પડતી નથી ચડો આવી ગયો પાણી લોક કા મારું છે ચાવી લટકાઈ દેતી ચમ બહુ એટલે તાળો મારે છે ચાવી લટકાતી ભાવો એ હા નહીં મારી તાવું નહીં મારી આ મારતી દિન હાલ તમે ઘેર નતા એટલે મને ચાવી લટકાઈ દેતો તો તમે શું જોશો કેજો ચાડો લે આ બાઈક બધું સોખું કરી હા મારા હારી છે બે જણો મારી માની છે કે મને કે ધોકા લોબો કરો એ રી આવે છે પણ હું કરું હું લે આવતો છે કે મારે જવું છે તે પછી જતા હેડો તાન બબ્બે દાડે બસ નીકળી જ પડવું છે બા અમાર લગન થયા તાણે તો ચોખવટ કરી હતી કે મારે કણ માં નહીં તો હું અઠવાડિયે 15 દાડતમાં પિયર ઓટો મારે પણ બેટા હું ના નહીં પાડતો તને જવાનું પણ ટાઈમ આવ્યો જવાનું આ 15 દાડા થઈ છે એટલે આજ જતી આવું મારા ભાઈ નવું બાઈક લઈ આવ્યો એટલે દોડ જ કરવાનું મારા ભાઈ મારા બાપાને ચેમ છે તબિયત પાણી ન તો પૂછતી આવું જઈને જોતી આવું જો પૂછો કોઈ ખાન બનાવ્યું ઓ રોટલો ને મરચું ને છે સાસ પડી છે બસ રોટલા ને મરસો ખાઈને તા ડોહાન જીવાડ છો જીવન ખાવું હોય એટલે હોટલમાં ના આવી જશે બોલો બનાના ઠીકાણ શીકર હું ખોઈ છે તમે જજો છો હા શેવભાઈ બખાડા કરો તો અરે આ તો છોકરો નો બાયરી બે જણો ત્યાં પિયર જાય છે હા બાપે દાડે શું કંટાળો આવે છે એ સારું કહું 15 દાડે 10 દાડે જોઈ છે કા અમારો તો એ પેલો રહ્યો ને ઈ જઈને પડી રહ્યો થા તાર છોકરો તો ઘર જમાય તમાર તો સારું છે તે 2 દાડે 4 દાડે જોઈ છે ને અમાર તો ઈ પડે એમ પાથરો ના છે પાણી વાળવાનો ફોન કરે તોય ના આવ્યો બોલો એમ સાલે આતાનો છોકરો નીકળ છે મામા આમ બુધવારો હનો જતો રહ્યો સાઈન શીકર મકાસ જ જતો રહ્યો છે ગોડા નહીં હા હરીમ જઈને પડી રહી છે આમાં મને જો આ મરસું રોટલો બનાવી કિસે મરસું રોટલો બનાવ્યો છે તે બેસન પોણી બોણી પાજો નાખો ને પાછું કરીને હું કહું હા હરીમ જો એટલે મરસું રોટલો ખાઈ દાવા કાઢવા એટલે છોકરો જોજે છોકરો તમારે સારું છે ભાઈ તોય તમારે સારું છે તમને ખબર છે મારા ઘેર 5 વીઘા જમીન છે હા 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 મારા 5 વીઘા હું બીજા બાપા આલું છું ને રે તો કણા ભાગ રાખે છે આમ આ પિક્ચર લોબુ હેડા જો હતી એડે મારી મારી છે એન્ટ્રી પર એન્ટ્રી ડાયરેક્ટ બદલ બંધ કટ થઈ જાય તરત જ એન્ડ આવી જાય સાહેબ આમ એલું હેડ પીવો ના ભાઈ બેસો પાડી હા બેસો પાડી બે ડોળે લઈ જાઓ પાણી બહુ વધારે ના ખાલી કરજો બાળક મારા એકલો છે નંબર 12 લાઈટ નથી કા બે ડોળે લઈ જાઓ મારા વોશ પરમાં રહી ગયો તો કારણ કે હીરો ને એટલે પછી પોણી મારા કોણ પડશે હાલો તમાર તો ભાઈ સારું છે ટીનિયો ને બબે દાળ છે માર તો દાડાને કેટલા ફોન કરે પણ આપણ નોમ જ નહીં લેતો કશું વાંધો આ જનાવરને પીવા આવું છે ને લઈ જતો તારો વાંધો નહીં જે 5 ડોળો લેવે લઈ જા અરે માની તો આ પંખો સાલો મેલી ગયો છે શરમ વગર ના આ મારી માની છોકરા ના આ મારો છોકરો છે ને મને ભિખારી કરશે મને કારું આ વેદના ધંધામાં તમે સાલો જ નહીં ભાઈ ના છો પૈસા જ નહીં લઈએ તમે આ તમારા શેઠને જ ને કરવું પડ્યું રૂપિયા લેવા બોલો હું વાત કરો છો શેઠ પણ કોઈ પૈસા આવતું જ નહીં અરે હનો ના આલા ઢેસણ ભાઈ ના છે ના આ નહીં હાલતો 10,000 પગાર તમારે હનો આલું છું મફત આલું છું રૂપિયા 1 કરોડ રૂપિયા બધામાં ફરું છે મારા વેદવા આ શેઠને કરવું પડે એટલે તમને શરમ આવી જુઓ મારા ઘરના પૈસા કાઢીને તમે પગાર આવવાના ના તે ઈ કણ ઘેર જઈએ ને રોતરા રોવી કે મારા દવાખાનું છે મારા પેલા ના લાવવાના એમ કરીને મોણા કાઢીને કોઈ પૈસા આવતા જ નહીં અરે તમારામાં ઠેકોનું હોય તો પૈસા આલે કે અરે ઢેસણ ભાજી ના કાઢ દે લાય તો કોઈ કણ કશું હોતો ને પેલો કોણ ચાલ્યા આ બાઈક વાતો કરે મેઠિયાનો નહીં મેઠિયાનો છે મેઠિયાનો હો એ દેખાતો નહીં ગાયબ થઈ જાય છે અમુક ટાઈમ 50,000 રૂપિયા આલ્યા છે લેટ જઈ અરે મારી છોકરા ને રૂપિયા હું ના આલ્યા રહ્યા શેઠ
આ તો પૈસા આવતો જ નહીં બોણો કાઢી કરીને સટકી જાય છે. અરે હું ના આલા મારા કુકડી એડો મેલ છે ને મને ટપક ટપક એડો મેલ છે આરી લાય પૈસા લે હાલ હા પૈસા લાય આલી દે વાઘુબા અઠવાડિયા પછી આલ દો. હો અઠવાડિયા પછી આલ દો પૈસા. માં તારું અઠવાડિયું તેલ પીવા તો છે હમણાં હાલ હમણાં આ કારું લેવા આવો સાથે છે મોનો બનાવું છે લ્યા પણ આલી દો અઠવાડિયામાં પૈસા આવે ને એટલે આપી દો. આ જેવા મુરત ત્યાં તો ઘણા છે ગામમાં રૂપિયા આલેલા બરાબર છે રૂપિયા વ્યાજ આલતો નહીં ના મૂડી નહીં આલતો અને બોનો બનાય કરી દે આ લેવા પૈસા લઈ ગયો તું લ્યા વાઘુબા પૈસા આવે ને એટલે તમને અઠવાડિયા પછી આલ દો. ફાઇનલ આલ દો. હાલ ના હાલ પૈસા જોવું હોય બેઠા બેઠા પૈસા જોવું તમારી માની જો તને કૂટ્યો અને તારા બાપ મેઠિયાને કૂટી નાખ્યો ઘેર આઈને આપી દે તમે જેમ નહીં કેવું હું આપી દે પૈસા તો. કેમ તારા બાપને કેવું નહીં એટલે કેમ નહીં કેવું લ્યા એ હું આપી દે. તારા બાપને જ કહું ને કેમ ના કહું સમજો કે વાત ના નહીં કેવું ઘેર આ રીતે ડાપલો થઈ જાય અને મને છેતરાઈ જાય છે આ રીતે ડાપલો થાય છે. કારું કાકા હું આપી દે પૈસા તમારે ખાલી અઠવાડિયું વાળો બસ આપી દઉં પૈસા. અઠવાડિયાની માં કલાકની અંદર આવું છું રૂપિયા તૈયાર રાખજે કે તારા સ્ટેશન ભાગી દઉં તારા બાપના સ્ટેશન ભાગી દઉં ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું તને એટલે ધ્યાન રાખજે કે મારી માની જોગણ મારા જેવો કોઈ ખરાબ નહીં. વાઘુબા તમે એ ઘેર કહેશો નહીં મારા બાપાને ખબર નહીં મારા બાપો મને મારશે પછી ખોટો. લેવાના બાપની એ ખબર નહીં રૂપિયા લઈ ગયા છે. આ કાચીના નહીં આસુ હો મગજના આસુ હો તમે એના પર વિશ્વાસ ના કરતા. કલાકની અંદર આવું ભાઈ બંધ થા અઠવાડિયું કહું પછી ચાર દાડા હાલ દે પણ વાઘુબા હું વાઘુબા હું ચાલો માલ દીધા પૈસા હાલ દે પણ પૈસા હાલ દે. અરે પૈસા દે એટલે હા વાઘુબા કલાકની અંદર આવું તું તો હોય હા આપી દે પણ આપી દે. હાલ દે હું હાલ દે હા માર ઘેર ના કહેતા ભાઈ માર ઘેર તમે ને ત્રણ દાડા પૈસા હાલ દે માર 12 મહિના થયા કલાકની અંદર આવું છું રૂપિયા તારું આવી રીતના થોડો હોય 10 પગાર તાર લઈને શું કરો છો વેચવા પૈસા ફેવડું છું કોઈ મફત નહીં હાલતો બરાબર બાકી હશે ને આ ચૂંટી ના માથામાંથી ઉભી દે કલાકની અંદર આવું છું તો ખોલી આલ્યા એ કાળુબા ઘેર નાખી શકો બરા હાલમાં તો ખોલાય પેલો વાઘુબા સમજો કે કોણ છું ઘેર ઇસ્કારો થઈ જાય. હા પૈસા લેવા સમજો તો હા અમારે એક ટીવી અમારે હાલમાં પહોળો તોડી નાખ્યો તાળો લ્યા કલાકની અંદર આવું હેડી પેલા હેડ અરે ઘેર આવશી ઘેર અમને મારા બાપાને ખબર પડશે ને તો મારા અમૂર્ત મોત આવી જશે. ગમે કોક સેટિંગ પડશે પછી હા આખા કે તારા ભાઈનો ફોન છે કોનો ફોન છે કને ફોન આવતા હોય સારું કર હેલો જીજાજી હા બોલો બપોરજી એકલા હા એકલા માર બૂન તો હની બાજુ ભાઈ એકલો શું બોલો કે એકલોનું કે કેવું છે બોલો કે હા એકલો છું બોલો બોલો આ કહું મારા પૈસાની જરૂર પડી છે 50,000 રૂપિયા એક જગ્યાએ લીધા હતા ને તે મારવા લીધે તે આજના આજ હાલવા પડશે. એટલા 50,000 રૂપિયાનું સેટિંગ કરી આલો ને. અચ્છા છે વાહ તે કોના જોડે લીધા એ તો લીધા એક જણો જોડી આજ કરી આલો ને સેટિંગ. પણ વાયદો કરી દો કે પણ નહીં ચાલે એવું નહીં આજે હાલવા નહીં કલાકમાં પૈસા હાલવાના છે. તે વાયદો નહીં કરે એવું ના ચાલે એવું જ નહીં કોઈક સેટિંગ કરો પૈસાનું. હા તે કરી આલો હેડો ગમે તે કરજો ને જીજાજી પૈસાનું સેટિંગ કરજો મારા ગુંડા ના કહેતા હો. હા નહીં કહું હું કરી આલો હેડો પણ ચોક્કસ છો તમે હું આવા ગોમત આવું ઘેર જાઉં. હા તો તમે ઘેર આવો અમે ઘેર આવીએ હેડો હા હેડો હા એ હા. અને ચિંતા કરતા નશો જતા ના પાછા ના ઘેર આવું સીધા ઘેરે આવો એ હા અને જરાય મગજ બગજ નહીં ચાલતું નવરો બેઠો બેઠો દેવો જ કરે જાય છે જ્યારે હોય ત્યારે 5 લીધા ને 50 લીધા ને અમારા બાપને છે ને મરવા દાડો કરશે તારો ભાઈ છે તારો ભાઈ છે આ ભાઈ છે ખબર પણ મગજ જ નહીં યાર તું એનો તે મને હું કીધું તા આ દેવો કરવાના હોય પેલા મારી ના નાખ 50,000 રૂપિયા 50,000 શીખા હું કરવા લીધા છે આ જેટ ઘેર લઈ લેજો ખબર પાડી દઉં એને એમાં બાપાને સંભળાઈ દઉં પોર જ રાખતા નહીં મારી નાખશે આજે. મોદી પહેલા ધોન રાખી દે મોદી કોઈ ધોન રાખી દે હા તારે એવો એટલે જ હું અઠવાડિયે 15 દાડે ઘેર જાઉં છું. જોમ ફાવો એમ ફરવા નીકળી જાઓ આવો જા તો બેટા કે જા જોમ ફરવો એમ જોમ ફરવું એમ માં નહીં તાળા કરો બાપા તો શું ધ્યાન રાખો
આ શો રખડ કરે છે લે છોકરા અને ગમમાં જ હતો. અને આવું રખડ કરવાનું હોય બેટા તો આમ કોક ધંધો કરો તું કોક આ બાઈક લાવ્યો તાને તો તું ઘેર ઊભો નહીં રહેતો બેટા હા ગમમાં જ હતો બાબા. અલ્યા ગોમ ને ઘર શું કરો છો થોડું ટીકો કરો કે હેતરમાં કે થોડું આમ કોમું જો છો આખો દાડો રખડ કરાય બેટા અને અભણ કહું છું અભણ કહું છોડીને જમે બે આવે છે બરોબર છે એટલે આગો પાછું થતું ના હું કીધું હા. હા ઓવા પાછું રખડવાના ના આવી જતું બેટા હા હા. ને ખાટલો બાટલો ટાળી લાગે છે હાલો હલો. કેટલા સીડ્યા હા બોલો વાઘુબા. કેટલા છો હમણાં આધા કલાક થઈ ગયો 2 મિનિટ વાર ઘેરથી નીકળી જાય આવીએ જે પૈસા તૈયાર રાખજો પણ વાઘુબા સમજો કે હજી કરી દઈએ પૈસા. આ મજાવાળી રૂપિયા તૈયાર રાખજે કે ભાઈ ના તારા બાપને તારે કૂટ્યો ફરી પણ મારા ઘેર મહેમાને આવી મારા બૂન મારે બનાવી અને મારા બાપાને ખબર પડશે ને તો હમણાં વધારે ઇસ્કારો કરશે. એ તારા બુનનું બની કહી દે પૈસા જલ્દી તારા ના આવે તો તૈયાર રહે ફોન મેલી દે તૈયાર રહેવા યાર નીકળે વાઘુબા વાઘુ. શું ચાલે છોકરા હા શું છે કોનો ફોન હતો કોઈ નહીં હતો ભાઈબંધ હતો. હા કોઈ નહીં. વાહ વાહ કુબા કરે છે ને એ તો નોમ સર પેલા એનું. આ તું બે હે ને પેલું લાગતી હે ગોળું લાય બધું લાય ના ચા બાંધી લાવો અને આ બેટા હા આવો બેટા આવો જમ બાપા આવો જમૈયા આવું. આવો આયો તો પાણી આલ બેટા હેડ હું બધું લાવ ચાલશે રાધુ? ના ઉભા થો. અરે ચાલશે. ના ઉભા થો શું કરો જમે સુખ શાંતિ કે હો અમે તો સુખ શાંતિ. તમારે શું ચાલે છે? હોય ના શું કરીએ કયો બેટી ચા મેલું હું મૂકું બાપા બે તમે હા હોય ના હું સાલા રખડે છે એ વાત કરતો તો જમાઈ તાણ ઘર ગોમનું ઘર કરે છે મૂકું થોડું ધંધો કર હા શુક્લા 50 લીધા છે. સાચી વાત છે. હા સાચી વાત છે. અને હાલવાના છે હાલવાન થઈ ગયો. હજુ કોણ વાપર્યા છે? આ બાઈક લાવવા લીધા હતા કે પણ એમને વગણ પૂછ્યા ગણ આશા ગણ હું તમે દેવો કરીને બેહો છો ખબર પડે છે કે નહીં પડતી? ફોન તો કરીને પૂછો કોકને તો પૂછો ઘેર બાપાને પૂછો કો તો મને પૂછો અમે નહીં. પણ આમ લઈ લીધા અને શું કરું કયો. જમાઈ ઓ જમાઈ હા બોલો. ના હોય તો એને શોખ ધંધો વાળજો તો કોક બે પૈસા કમાઈ કહું છું હોટલમાં મેકવા છે? અરે એને જો રહું હોય પણ થોડું નવરું તો ના રાખે ઘેર જોન નહીં રાખતા બાપા તમે કરે ક્યાં? આટલી ઉંમરમાં રખડે સારું લાગે? હા લાવો બેટા હેડો વાઘુબી આવો આવો દ્યો આવો બેટા ફટાફટ. હજી હાલ દો વાઘુબા. આ મહેમાન આવે ઘેર. શું કીધે મહેમાન આવે ઘેર. મારા તો ત્યાં આવ્યા છે હજી હાલ દો સમજો. હોજી વાળી પૈસા લાય કે લભરાવા માંડ્યો તને ને તારા બાપ બેવો ને એટલે પ્રેમથી હજી કહું છું રૂપિયા આલ દે હેડ આબરૂ ના કાઢ્યો તારે તું હજી 100 વાગ્યા હાલ દો ફાઈનલ. અત્યારે લાય હોજની વાત ના કરીએ પૈસા તારે લાય માગ્યા છે એક જણના જે રીતે હાલી એટલા હાલ દો. પૈસા લાવ લાવ પૈસા હા પૈસા લાય પૈસા લાય પૈસા લાય વાઘુભાઈ એ મારશો નહીં એ મિગદા તું પછી ના પડે બેઠિયા રેશમ મારો છોકરો શમ ના પડું હોય તારે સોડિયો વેડી ના છો આલા પણ બોલો હું અગના પડ મેલો છો તમે ભાઈ મેલો તાણે એમને હાથ ઉપર તો છું પણ હું સાહેબ તો કયો એમને હું પડ મેલો છો મારા બાપાને ના બોલશો તમે આપણી વાત એ વાઘુભાઈ રવા જો વાતમાં તમને ખબર છે રૂપિયા 50,000 લઈ ગયો મારા ભાઈ 6 મહિનોથી એ વ્યાજે નહીં હાલ્યું હા કે તને એ કૂટ્યો પછી હું તો ચોખ્ખી વાત કરું છું રૂપિયા નહીં આવતા મફત મારા બાપા જોડે મર્યાદામાં વાત કરો જેવું તેવું ના બોલો સોરી તને ખબર ના પડે તું શાંતિથી બેસ 10 વખત ધક્કા ખાધે મુઈ. વાઘુભાઈ ચાણ પણ 6 મહિના થયા હા? એમને તમે હું બોલ બોલ કરો બધું કહેતો નહીં બાપાને ભલે આ આખી જાસી વાત છે બાઈક લેવા પૈસા ભરવા લીધા હતા. પણ હું નાહી જતો તો બાઈક વિના તારે કે અરે બાપડે થોડું તો પૂછ કે લે ક્રેડિટ નતો જઈ શકતો આ ઘેર આવીને ઇજ્જત લે છે ખબર પડે છે
અરે પૂર્ણ એ વાતો નહીં તું પૈસા લાય એ, વાઘુભાઈ, છોડો બાપા. તું પૈસા દે હગા, એ હગા. હગા, તમે આવું ના કરો. પૈસા તો મને મળી જશે, પણ આવું ના કરો. તમારા કહેતો ને પૈસા વૈસા લઈને ખાડો થાય તમે આલ દો આજે આવી દેવું, પણ આવું ના કરો. એમ ઘેરે કોઈ શું કરું તાન પોટ દુખું મેલું ઇજ્જત ના કાઢે કોઈ નહીં કહું છું. હાલ દેવું પૈસા તો. પૈસા માંગ કરો તાત્કાલિક અને જો ચોખ્ખી શબ્દમાં કહી દઉં છું વધના પોચ વખતે મારે રૂપિયા જોવો કે બે જણ પટાઈ જેવું ઉઠાઈ લેવું હોય તો એવા છે એટલે અમે તો પટાઈ દીધા શું કેવું ભાઈ 10 કેસ ચાલી તાણે તમે પૈસા આલતે મને કેવું તો તું કે હું પૈસા આલું છું તમારા છોકરા થોડું તો મને ધોરણ કરવી હતી. એ તો બીમાર પાડજો તમને તમારા બાપુ બીમારીને પૈસા મારે લાવે એમ કેવું થાય છે કે પૈસા મારે વધુ છું આમ આ ઇજ્જત ના કાઢો. સીધી રીતે પૈસા વાત કરો. પૈસા છોડી ફેરવું છું આ પૈસા તમારા ખોટા નહીં, સાચા છે, પણ ઇજ્જત ના કાઢો. શાંતિથી વાત કરો તો પૈસા મળી જાય. શાંતિથી 6 મહિનાની વાત કરી છે યાર હવે અમે બધા છીએ, તમે થોડું તો ઇજ્જત રાખો. હવે તમે ના હોય તો કૂટોતી ને હું તો પણ આ કેટલા ઉંમર લાયક ના વ્યક્તિ એને છે, મારી તમે નાખો, લ્યો. તમે ચાલે. સાચું પાડો છો. લ્યો મારી નાખો એને. મારા બાપાને હાથ ના લગાવો. લ્યો મારી નાખો. લ્યો હવે મારે મારી નાખવાનો જ છે પોચ વાગે પૈસા ની હાથ મારી નાખવાના બે બેને પટાવવાના છે એ વાઘુભાઈ એટલે અત્યારે આમાં દમ નહીં નોકરીથી કાઢી મેળ્યો તો નહીં મારા ઉપર હશે એટલે બુદ્ધિ નહીં તારામાં લે કેતો નહીં બાપાને પૈસા લીધા તો એ આ તારા લીધે હાથ જોડવા પડે બાપાને. તો મને મોઢા પાણી પૈસા લીધા લે હા અને એ શોખ વગર નતું ચાલતો બાઈક ના લીધો તો હું ફરક પડે છે. મૂકી બાઈક ચાવી લઈ લેજો. ચાવી આલ દો બાપાને. બાઈક ની ચાવી આલ બાપાને. મને શરમ આપવી જોવો. ઘરમાં માં નહીં, એકલો બાપો છે, અને તમને શરમ આપવી જોવો કે આપણે બાપની ઇજ્જત જાય છે. આમ સાથે મને કોઈ પકડે ને એટલે તો ઢોકળી પોલે મરી જવું પડે. શરમ આપવી જોવો આવો દેવો ખોટો કરતા. મારું લોહી પીવા બેઠો છે તો મારું તમે લોહી હું બાઈક પીવા ઉપર ઊંધા બેઠો પડતા છે. કેવું છે? બાઈક ઉપર ઊંધા પડો તમે? વાહ દે વાત ભાઈ બંધાને તો વાહ પછી? દીધું છે. ચાવી લઈ લે બાઈક ની. ચાવી લઈ. અરે અમારા મામાઓને મારઝૂડ કરીને અમારે આમ જમતેમ થઈ ગયો. હું તમારો લે વખત બાપા. તમે શું બોલા મારે? ચાવી અમે આલ શું બોલે? બંધ તો કરવો નહીં. અરે બંધો. અને જિંદગીથી લોહી પીવા બેઠો તો કશું કામ ધંધો કરતો નહીં છોડી અને લગાડ સુધરો હવે. નહીં જેના ગયડા થયા છો હવે તો. બાઈક લાવ્યો તો તમે પૂછ્યું ને ચોહી લાવ્યો. પણ હું કે મારો બાપુ મોઢો છે ને કેમ પૈસા લાવ્યો છે પણ તમે જ ના એવું પૂછ્યું નહીં કે પૈસા ચોહી કીધું, લાવ્યો. એવું નહીં કીધું તો પેલા કહેતા હતા કે એ તો ઇતના લઈ દો. એમ કહો કે મારા બાપુ બીમાર છે, ઇતના પૈસા લઈ દો. પણ બાઈક લાવવા પૈસા લીધા છે. લ્યો બાપા પાણી પીજો. લ્યો પીવો પાણી. એ બાઈક બધું વેચી મારો હડો અને હાલ દો પૈસા. લ્યો ચાવીને હાલતા બનાવો. લ્યો ખોટા વધારાનો હવે દેવો હું છે. બીજો પછી- દેવો હા ચોય. ના બીજે નહીં. લઈ લઈને રખડ છે બીજો દેવો. નાઈ જાવાથી નાઈ જા જો મરી જા કુવામ પડીને હુકા તારા બાપને નેસું કે લાવું જેવા દાડા લાવું છે તું હુકા કરી જેવું પછી જતો રા હુકા લોહી પીવા આવ્યો છે તું હું રોવો છો આમ લગે આમ શરમ આવે છે કે નહીં ટેપો પાડતા? ઓનો ઘરમાં બોધી રાખો બાપા. બહાર ના મોકલો. આ વધારે દેવો કરશે. બાપની આબરૂ કાઢી. કોમ ધંધો કશો કરતો નહીં બસ રખડું છે તઈ લુગડે ટાઈટ થઈને તમે ઉઠજો ખાટલામાં બેહો. આવી રીતે ના બેડ અમારે ઘેર જવું. ભાઈ ખાટલામાં બેસજો. ચલો અમે અને ઓને ચાવીને હાલતા. એક કોમ કરજો, હેડ છે આપણે ઘેરે આપણે. બેહો છો ભાઈ. ના હવે હું બેહા. અમે તો સોંતે બેહવા જ આવ્યા હતા, વાતો જ કરવા આવ્યા હતા. સોંતે બેહીએ સોંતે રહીએ. આ હું રા તમારા જોકા આ તમારા ધ્વજા જોવો કને આ તમારા જોઈ લે વગણા પેલા કોઈ કઈ છે? ભૂઈ રહ્યો કણ. બાપા અમારી આબરૂ છે, અમારી ઇજ્જત જઈ. તો ભઈ નાખો ભઈ નાખો તને ભઈ નાખો નહીં મારો. હા? આ બાપની આબરૂ કાઢીશ તારા બાપને કોઈ તું દેવું કરી નહીં પાયેલી નું તું અત્યારે 50,000 દેવો કરીને બેઠો છે બેસજો તમે. હા અને પેલો માણસ ઘેર આવીને આપણને લાપોટ ઝાપોટ કરી જાય એટલે મરી જવું પડે ટોકણી પોણી લે મરવાની ધમકીઓ આલીને જશો. તારા બાપના નેસું કાલવા દાડા આયા તારે આમ તને થોડું થતું નહીં કે મજૂરી કરું આ તમારી બુનને ને તમારા બનેવની આબરૂ છે, અમારી છે એ કણ. અમારા આગળ આવી હોય હાથ ઉપાડે ને અમને જન થઈ જાય. પણ હું બોલે અમે પગે પડી જાય. એ મોણો ના પગે પડી જાય. શરમ ના આવે તાણે? એ હેડજે તું હેડ. આઈ જા તું નાઈ જાવ તી પીટી બેહો તમે શાંતિ જજો પણ હું શાંતિ રાખી તમે. તમે તો રહો તમે પણ થોડી વાર તો રહો આ લોકોના વાદે સળી થઈને આ ખોટા ધંધા ના કરો તમે અને સુધરી જો. અમે એવું નહીં આ કરો અમે બાપનું કોઈના ઊંધું જોડે પૈસા નહીં કરાયો અને લઉં. અમારે શરમ આવે છે આ બધું એકણ આ આપતા. તને ખબર પડે છે તારી માં નહીં ને તો આ હું ધંધા કરીને બેહું છું હા લેડે હેડ. સહારો તો શું હાલવો નહીં દેવો કરી બેહું છું લેડ, હેડ, તો હેડ. બાપા નવા નહીં લઉં તો હજી. તમે બેહો ના. બેહો. એને કાઢી મેલો તમે બેહો બેહો કોણ? ના લે દેજે તું દેજે. બેટા બેહો જઈએ બાપા. હાલ ને પૈસા તમે ચોથી. અને હવે આવું નાટક કરશો ને અમે પગત દઈ દઈએ તમારા. જો આ તમને કીધું જો ના, અમારી આબરૂ જાય છે. ના તમે જન્મ આવે ને કેસ ખોટી કરી છે તારી
મારે દેવો કરવા બેઠો છે કે પેલો માણસ જે પૈસા ને આપણા ઘેર આવીને મારી માની છોકરા આ છોકરો ને બાયડી બેજો છે તે છે શાણે પડીશ હવાર મને નીકળી જા અલ્યા સરપંચ કેમ બાળ્યો બહાર નીકળ્યા તો આવો કે આવો આખો ઓટો મારતા પંચાયતમાં જો ઓટો અમારા ઘર હું મારવું પડે આયા હું આયા અને આ બધું દેખાય છે તમારે આ હેડીને આયા નેડો બેડો દેખાય છે થોડું રસ્તા બસ્તાનું સારું કોક કરો આવ્યો છે કોઈ ધૂળ ઉડતી હતી વોશમાં ગળી પડી તમારે તો રોજ જવાનું છે ને રોજ નીકળવાનું છે હે? તમારે કેટલી દૂર હાલ આવતો તો પેલો બાઈક વાળો ભાઈ ગાય ગસુર લઈને જતો રહે. દૂર દૂર કઈ ના તો પછી તને એટલું તો વિચારો અમારે એ નેડ્યું તો ખાલી રસ્તો તો બનાવ પાકો ના તમારું કોમડીન બધું હું એ નોટ કહી નાખ્યું પાણીની શકલ લ્યો પાણી બંધ થઈ જાય છે આ એમને એમ એ નળ પડ્યા હા. બધા ઓમ કઈ સવારે ઉઠી એમ થાય છે કે અમે સરપંચ શોખ ચાલુ કર હું ચાલુ થાય એ તો કોમડીને કરાવી રાગી થાય હું એ તમારું પાણીનું 24 કલાકનું લખાયું છે આગળ મોકલ્યું છે આગળ પણ હા આગળ બધું નોંધાઈને મોકલ્યું છે અમુક આગળથી પાસ થઈને આવે પછી કોમ થાય તમે એક કામ કરો યા તમારે શોય જવું નહીં તમે આગળ મોકલ્યું છે ને યા એ શોકણ આગળ છે કહેજો હું પોતા આગળ હું જઉં છું એ આગળ મારી માની જો કરી પેલા એ પેલો હતો એ સરપંચ મગજનું એ કહેતો તો આગળ મોકલ્યું છે આગળથી પાસ થઈને આવે ગ્રાન્ડ પાસ થઈને આવે ગ્રાન્ડ પાસ થઈને અચ્છા હું કહું ઓળો આગળ મોકલ્યું છે આગળ તમે કરવું હોય તો હરખું કરો સરપંચ કે મારી માની જોગન પછી વોટ નહીં મળે જો તમે કહો ગરવા ભાઈ આ રહ્યું ને આમ શેતન નહીં છે આપણે ધણીને જોડી જઈ પૈસા લઈએ તમારે અરજી કરવી પડે કે શેમ અલ્યા શું આવો શિવભાઈ જો પેલા 50,000 રૂપિયા તમારા 50,000 તગવડ થઈ જાય એટલે પછી ના રાખો કે હે. દાડા કીધા હતા પણ તગવડ થઈ એટલે પછી કોમ બધું રાજ ના હવે જરૂર નહીં એરંડા હતા એ કાઢી નાખ્યા આરા થયા તાને આવો વ્યવહાર જોવા જો 10 દાડા વાયદા લઈ ગયો તું પણ હજી તો 5 દાડા પૂરા થયા નહીં ના લી શિવભાઈ તો વ્યવહાર એટલે એક નંબર તાન બોલે ને કમ્પ્લીટ વાયદો હોય તાન તમે જ વાયદા ભૂલો છો ગઢવા ભાઈ મારે રહ્યું ને આગળથી સાહેબ લખીને મોકલી કે એ તમારા આ રોડનું કોમ તો મારે પછી ઓથી ઉઠા ઉપર રોડનું કોમ આ છોકરાને બાયડી બે આવ્યું લે છે હે શિવભાઈ દે આ છોકરાને બાયડી બે આવ્યું તે ઈવન આલજે તે બાયડી હાથવી મિલ દે ચાલો હવે 50,000 કે અને ઘેર આવતો ચાલો. કે લીધેલા હતા કે હાલ. તે બાયડી કે હાથવી મિલ દે હા શિવનો વ્યવહાર ખરો વ્યવહારમાં તો રહેવું જ પડે કે તમારો વ્યવહાર બૂઠો છે વાડે ઘડીએ ઘડી તરી હું આમ ફેરવું છું પતું પણ વાડે ઘડી કણ જ આવે છે હાય અરે પેલું બાઈક ભાઈ પડી પાછું યાર હરખું ઊભું કરતા હોય તો હા તમારે ખુદ ઊભું કરી ભાઈ પડી હું કરું વાયરાનું પડી જઈને હું બેટા આવો છે ઉભા લ્યો પૈસા છે હા ના આ કડુભાઈ પાસે લઈ ગયો તો ઉછીના કેટલા 50,000 છે મેલવાન કીધા સરખા મેલો હો બાપાએથી લીધા હતા ઓવા અચ્છા રાયા 50,000 ની એને મારા ભાઈને જરૂર છે ઓબરો તો સાઈડ લાઈટ તૂટી ગઈ કોણ તૂટી લાજો ફોન આવજો તમારો હું શું કરું તારે આપો કે કોમ છો લેજે હેલો હા છો તો ભાઈ ઘેર હા તો ફટાફટ આ એડ હોય કરાવો ઓહો પૈસાની સગવડ થઈ જાય 50,000 થઈ જાય આય ફટાફટ હા હેડ આવ્યો બાર અને ઓપડ બને ગોળી માર કર બાપાને કહેતો નહીં કોઈ હા હેડ હા ફટાફટ આવ્યો ટાઈમ નહીં માર પાય એ હા હા લો ફોન તમારો હું કર્યું ફોન જોતી તું કરતી તું ના ફોન નથી જતી એ તો પેલા સહી ભાભીને ફોન કર્યો તો હું આવું શું જોઈ છે પાછી આવું કોણ છે મારા
અલ્યા પણ રોય રોધવાનું છે ને ભૂખ લાગી છે મને 10 મિનિટમાં પાછી આવું મારું કોમ છે હું કોમ પતાઈ નાખું ખાવાનું જાણું આઈને બનાવું મજૂર રોટલો પડે ખાતો રોધવાનું ટાઈમ શું થાય છે જોતા બી હવા દે ભાઈ ઠેકો જ નહીં હતો તમાર કોમડીન કરવા ભાઈ મારા મગજ મસ્ત છે અરજી નાસી છે હો બેટા હા બા શું હેડે આ નવા મેલામાં જો પેલા સવી બાબીને ફોન આવ્યો હા જતા આવો. આવો થોડી વારમાં બા હા જતા આવો ને રોધવાનું કરો પછી હું એ અરજી કરી છે દબાણને અરજી કરી. અરજી કર્યા વગર મારી માની છો કે 500 જીપીને ઠોસી નાખ્યો પછી મારું મગજ સટકેલું છે અલ્યા, અને મગજમાંથી બહાર કાઢો કે મારો તમાર માટે સ્પેશિયલ ધારાસભ્ય જોડી ગયો તો બોલો તમે તો ગમે તે દબાણ કહો. કરીને આવ્યો છું કે અમાર કરવાનું કોમડીને પહેલું એ કરવું પડશે પછી દબાણ હટાવવાનું તો નહીં નાટક કરો ઘર કાઢવાનું તો નહીં કર્યું ને હા તમારે પાણીનું હમણાં પેલા જો સનાભાઈ ઘરના તૈયાર કર્યું શનાભાઈ કર્યું એ તમારે મહેલા ને એટલે એવું બધું કર્યા લો મારા મહેલો તો આખો અલગ તમારે પોતાના એટલે પેલું પૂરું કરો છો તું બેઠું શમ કરીને કેવું વાત બદલું પડે એટલે જ આવીને ઊભી રહે. ઘરના ભેતરોમાં શકલ્યો છૂટી ફરે છે માની છોકન કોરે કોઈ શકલ્યો કાઢીને જો પાણી આવે ને તો હું તો માની છોકન છે ને પટાખેલો બજાર વચ્ચે આવીને આવશે આ ધીરજ નો ફળ મેઠો હોય નહીં કીધું કહેવતમાં આવશે તાને. આવી જાય ને હે એનું કોમ કરો સર પણ મારે બીજું કહેવું નહીં કહું મારે કોમ કરો તમે 24 કલાક પાણી આવશે અને એવું કોઈ કરો પછી અમારે ખોટા તમારે વહુઓએ ભર્યામ તાક્ષી બેડો લઈ લઈને દોડ એવું કોઈ કરો તમે સારું એ લાગે બીજી વખત Yeah. તમારે ચૂંટીને લાભો હોય તમને એમ થાય હે. અને કદી ને આજે પાપા પગલી તમારી નેની ડગલી આજે છે મારા ઘેર પધાર્યા છો કદી નહીં એમને ના આવત એ આયો તો થોડું નેનું શકડું કોમ છે વધારે નહીં કોમ હતી મને ખબર લાઈટ તો થઈ મને કે એમને સરપંચ હોય ના આવે હું કહું થોડા હું આમ કરો છો એવું પતંગ ઉડાડો છો ના તો બોલો કે તાને પછી પૈસાની કહું થોડી જરૂર હતી તાને મારે શું કોમ હોય જેમ હમણાંથી જો મેર આવ્યો નહીં હાથ માર્યો નહીં ભાઈ ખાવાનું મેર આવ્યો જ નહીં એવું કોમ છોડ ના દીધું શેલા જોતા હતા વધારે નહીં 50,000 બહુ શું માગું છું આમાં વહેલા તને ના બહાય પેલો ચહેલો મને હાલતો તો હું ના પાડતો હતો તો તમને ડાયરેક્ટ ઇંગા એમ નામ ના આલ દ્યોત આમાં બાયડીએ જતી રહી એમ તો ઘરમાં પડ્યા હતા પણ એ બાયડીએ વધે હવે બાયડી 100 મહિનામાં ન ખબર ના ના કશો વાંધો નહીં તાર બાયડી આવો પછી તમે તાર વાત કરીને પછી આલો તો હું બેહું બે હો કશું હતું આ છોકરાને બાયડી આવે એને મેળવા આલ્યા છે તે રહી કે 100 મેળવ્યા મને ના જડે જો બહેરવાનું કોમ રહ્યું ને પૈસા સંભાળવાનું કોમ હોય ના ના વાંધો નહીં તમ તાર બેહું છું સાફ પાણી કરીને પછી જવું